નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંસદા તાલુકાના શિંધઈ ગામમાં ગૌચરની જગ્યામાંથી માટી ખનન થઈ રહ્યું છે। 2-3 દિવસથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે। આજે ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને ધોળે દિવસે ટ્રેક્ટર અને જેસીબી વડે માટી ખનન કરી રહ્યા છે। આજે ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ થઈ રહી છે તે બાબતે આપણે શિંધઈ ગામના સ્થાનિક સરપંચ છે રાજુભાઈ, તેમની સાથે ટેલિફોનિક વાત કરતા તેવું જાણવા મળ્યું હતું કે સ્થાનિક સરપંચ એવું કહી રહ્યા છે કે આ પ્રવૃત્તિ જે ચાલી રહી છે તે મને જાણકારી નથી। જો આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હશે તો 2-3 દિવસમાં મીટિંગ બોલાવવામાં આવશે અને ગામના જો કોઈ માણસો હશે તો તેમને આ પ્રવૃત્તિ બંધ કરવા બાબતે પણ જણાવવામાં આવશે। ત્યારે સવાલ એ થાય છે કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે ધોળે દિવસે માટી ખનન કરવામાં આવી રહ્યું છે અને આ માટી ખનનમાં જે જેસીબી અને ટ્રેક્ટર વપરાયા છે, ટ્રેક્ટરમાં સીધો નંબર દેખાઈ રહ્યો છે। આ નંબર પરથી તમે મૂળ માલિક સુધી પણ પહોંચી શકો અને આ જે માટી ખનન કરાવી રહ્યા છે તે તત્વો સુધી પણ તમે પહોંચી શકો। હવે આ જે નંબર છે એ નંબર સીધો ટ્રેક્ટરનો દેખાઈ રહ્યો છે, ત્યારે સરપંચે આ ટ્રેક્ટરના નંબર પરથી સીધી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હોય છે અને મામલતદાર હોય કે ખાણ ખનિજ વિભાગે પણ આ ટ્રેક્ટરના નંબર પરથી મૂળ માલિક સુધી પહોંચવાના પ્રયત્ન કરવા જોઈએ અને આ જે ગૌચરની જગ્યામાં જે ગેરકાયદેસર ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને માટી ખનન કરી રહ્યા છે તેને પણ બંધ કરવા જોઈએ તેવી પણ લોક માંગ ગામમાંથી ઉઠી છે। જોવું રહ્યું હવે સરપંચ હોય કે સ્થાનિક મામલતદાર કે ખાણ ખનિજ વિભાગ આ જે ગૌચરની જગ્યામાં જે બેફામ માટી ખનન થઈ રહ્યું છે તેના ઉપર શું કાર્યવાહી કરે તે આવનાર સમયમાં જ ખબર પડશે। તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।